નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ કે સૌથી મોટા સમાચારથી. સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કપાસ પર 11% આયાત ડ્યુટી યથાવત રાખવાની માંગ કરવામાં આવી છે. સુરતથી મહત્વના સમાચાર જણાવી દઈએ. ખેડૂત આગેવાન જયેશ પટેલનો નાણાં મંત્રીને પત્ર. વેરા મુક્ત આયાતથી ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કપાસના ભાવ ઘટવાની શક્યતા, ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે. મહત્વના સમાચાર જણાવી દે. સુરતથી કપાસ પર આયાત ડ્યુટી યથાવત રાખવા માટે ખેડૂત અગ્રણી જયેશ દેલાડનો નાણાં મંત્રીને પત્ર. વેરા મુક્ત આયાતથી ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોમાં હિતમાં 11% ડ્યુટી જાળવવાની માંગ કરવામાં આવી છે. દેશમાં કપાસ પરની આયાત ડ્યુટી દૂર કરવાની સંભાવનાને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ મુદ્દે સુરત જિલ્લાના ખેડૂત આગેવાન જયેશ પટેલ દેલાડે ભારત સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખી કપાસ પર 11% આયાત ડ્યુટી યથાવત રાખવા રજૂઆત કરી છે. હાલમાં ક્રૂટેલના ઊંચા ભાવને કારણે સિન્થેટિક ફાઇબરના ભાવમાં વધારો નોંધાયો છે. જેના પગલે ગાર્મેન્ટ અને ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા કપાસની આયાતને વેરામુક્ત કરવા માંગ ઉઠાવવામાં આવી છે. જોકે આવા નિર્ણયથી દેશના કપાસ ઉત્પાદક ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારત વિશ્વમાં કપાસ ઉત્પાદનમાં અગ્રણી દેશ છે. જો કપાસની આયાત વેરામુક્ત કરવામાં આવશે તો વિદેશી કપાસ સસ્તા ભાવે ઉપલબ્ધ થવાથી સ્થાનિક બજારમાં કપાસના ભાવ ઘટી શકે છે, જેના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવું પડી શકે છે. જે રીતે યુદ્ધ થઈ રહ્યું છે એને કારણે ફૂડના ભાવ વધવાને કારણે સિન્થેટિક જે ફાઇબર છે મોંઘું થવાને કારણે ખાસ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અને જે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી સરકાર પર દબાણ કરી રહી છે કે કપાસની જે આયાત ડ્યુટી છે 11% એ વેરામુક્ત કરવામાં આવે. અગાઉ પણ તમે જોવો તો જ્યારે પણ નવેમ્બર અને ડિસેમ્બરમાં વેરામુક્ત કપાસ કરવામાં આવ્યો ત્યારે સ્વાભાવિક છે કે સસ્તો કપાસ વિદેશથી આવવાને કારણે ખેડૂતોને લાખો હજારો ખેડૂતોને ભારત દેશના ખેડૂતોને કપાસ પકવતા ખેડૂતો ખૂબ જ મોટું નુકસાન થયું છે. હાલમાં જે સ્થિતિ બની છે એમાં કપાસ પકવતા ખેડૂતોને જો વેરામુક્ત કપાસ કરવામાં આવશે તો ખૂબ જ મોટું આર્થિક નુકસાન ખેડૂતોને થશે. એના અનુસંધાનમાં આદરણીય નાણામંત્રીશ્રીને પત્ર લખીને અમારી જે હૃદય રાહક ખેડૂતોની વ્યથા અમે જણાવી છે. અમને ચોક્કસ વિશ્વાસ છે જે રીતે ભારત સરકાર ખેડૂતોની આવક બમણી કરવામાં જે રીતે પ્રયત્ન કરી રહી છે અને ખાસ કરીને જ્યાં વેરામુક્ત કપાસ લાવવાની જે વાત થઈ રહી છે એના કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થવાનું છે. એટલે અમારી માગણી અમે નાણામંત્રીશ્રીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈને ગુજરાતની રાજનીતિમાં ભારે ગરમાવો આવ્યો છે.